બ્રહ્મજ્યોત એના અંજવાળે કેવલ ને કેવલ નામ મહિનાના ગુણગાન ગવાય, નામ મહિમા, વચન મહિમા અને સંતોની વાણી દ્વારા લોકોના હૃદયમાં સંતવાણીનું મોટામાં મોટું સ્થાન છે. એવા ભગતોના ભવ દુઃખ ભાંગવા રે, અજમલ ગીરે રે અવતાર બાળા, એવા ભગતોના ભવ દુઃખ દ્વારિકા નગરને રે માર્ગ
દ્વારિકા નગર ને રે માર્ગે રે દ્વારિકા નગર ને રે માર્ગે રે ઉડે કાય કાય છોડાવ્યા બંદીવાન બાળા
અનેક પ્રકારે ભજનોના ભાવ પ્રગટ થાય છે. રામદેવજી ગામડે ગામડે જ્યોતિષ સ્વરૂપનો મહિમા વધારે છે. લોકો ભગવાનનું દર્શન કરે અને પામી જાય છે. રામદેવજી હુકમ આપે, એના આદેશનું પાલન કરે છે સૌ કોઈ. ગામડે ગામડે ગંગાનો મહિમા વધારી બધાને એક કર્યા. અજમલજી મહારાજને દ્વારિકાના દરિયામાં રણછોડ રાયજી એમ કહે છે કે હું અંશ સહિત આવીશ. અંશ રામદેવજીનો અને વિરમદેવનો જન્મ બતાવ્યો. બાળીનાથ બાપા પણ સાથે છે. રામદેવજીની સુંદર મજાની ગૌશાળામાં મા મીણાદે કાયમ ગૌરી પૂજન કરવા માટે જાય છે. ગૌશાળાનું કાર્ય અખે ભગત નામનો એક ભક્ત છે. એવી ઘટના બતાવી છે. ગોમટ ગામનો કઠિયારો ધર્મસિંહ એનું નામ છે. જંગલમાં લાકડા કાપવા જાય છે. સુકેલા લાકડાનો ભારો લઈ અને ગામમાં વેચે, એમાં એનું ગુજરાન ચલાવે છે. એક દિવસ કઠિયારો જંગલમાં જાય છે. જંગલની અંદર ઊંડે ઊંડે જવામાં કાને એક હાદ સંભળાણો. એક બાળક રોતું હોય એવું એને દેખાણું. એ તરફ એને પ્રયાણ કર્યું. તપાસ કરતા એક ડાળમાં એક વૃક્ષની ડાળી છે. એ ડાળીમાં એક વાંસની ટોપલી ટીંગાઈ છે. એમાં લીલું કપડું છે, એક સૂતર આંટી છે, એક કાકસી છે અને એક નાની બાળકી છે. કઠિયારો મનમાં વિચાર કરે છે કે દયા વિનાના માણસો આ દીકરીને છોડીને વયા ગયા. અહીંયા જંગલના હિંસક પ્રાણીઓ છે, આ દીકરીને ખાઈ જાય. એને ડાળીએથી વાંસની ટોપલી લઈ લીધી અને મનમાં વિચાર કરે છે કે હું તો એકલો છું, મારે ઘરવાળી નથી, આ દીકરીનો ઉછેર મારે કેમ કરવો? આવો મનમાં જ આ વિચાર કરે છે. એ જ ઘડીએ ચામડા રંગવાની વનસ્પતિ લેવા માટે પતિ પત્ની બે આવ્યા છે. અખે ભગત એનું નામ છે. આ કઠિયારો એને કહે છે મને દીકરી મળી છે. વૃક્ષની ડાળીએ કોઈ ટીંગાડીને વયું ગયેલું. આ દીકરીનો ઉછેર મારે કેમ કરવો અને છોડવી કેવી રીતે? તો અખે ભગત એમ કહે છે કે જો તમને કાંઈ તકલીફ ન હોય તો અમારે કાંઈ સંતાન નથી, તો અમે દીકરી કરીને એનું પાલન પોષણ કરશું. કઠિયારો કે મારું મન એમ ન માને, કેમ મારે આપી દેવી? અને મને ક્યાંક દોષ લાગે, પાપ લાગે તો શું કરવું? એટલે ભગત અખે ભગત કહે છે કે બાજુમાં બાળીનાથ બાપાની મઢી છે. બાળીનાથ બાપાને વચ્ચે સાક્ષી રાખી અને મને આપો. આ દીકરીને લઈ અને આ કઠિયારો બાળીનાથ બાપાના આશ્રમમાં આવ્યા છે. બાળીનાથ બાપાને આ દીકરી મળ્યાના સમાચાર આપ્યા.
બાપજી, આ દીકરી હું એકલો છું, આને ઉછેરીને મોટી કેમ કરવી? પણ આ નરદંપતિ ભગત છે, અખે નામના ભગત, એ સ્વીકારવા તૈયાર થયા છે. તો આપ કહો તો હું એને આપની સાક્ષીઓ એને સોંપી દઉં. એને કઈ સંતાન નથી. દીકરી એને ત્યાં મોટી કરશે. બાળીનાથ બાપાએ કીધું દીકરીને લાવો મારી આગળ. ખોળામાં સુવડાવી એના લેખ વાંચ્યા છે કે આ તો કોઈ રાજ ધરાનાનું ઘરેણું છે, હીરો છે, અવતાર છે. અવતાર ભગવાને કીધું, હે અજમલ, હું અંશ સહિત આવીશ. વાણીનાથ બાપાને આ ત્રણેય વ્યક્તિ, નરદંપતિ અને કઠિયારો કહે છે, બાપજી આપને દીકરી સોંપીએ છીએ, આનું નામ પાડી દો તમે, એટલે એ નામેથી આ શરીરને ઓળખાવીએ. ગુરુદેવે કાંઈ પણ વિચાર્યા વિના, જોયા વિના સીધો નામનો મહિમા ગાઈને કહી દીધું, બેટા આ દીકરી તને ડાળીએથી મળી છે, એનું નામ ડાલીબાઈ પાડીએ. દીકરીનું નામ ડાલી રાખ્યું. બાબાજીએ એના લેખ વાંચ્યા, કપાળમાં લખ્યું છે. ગુરુદેવ કહે છે, ભાઈ આને મોટી કરજો, ઉજેરજો. તમારે આંગણે તો લક્ષ્મી આવે છે એમ માનજો. આ તો અવતાર કાર્ય કરવા માટે આવી છે. તો આને છોડી દેવાનું કારણ શું જંગલમાં? એટલે ગુરુદેવેનો જવાબ આપે છે કે જન્મતાની સાથે જેના મોઢામાં દાંત છે, એટલે દાંતને ઘણા શુકન માને છે, ઘણા અપશુકન માને છે. અપશુકનની શંકાવાળા હતા, એણે આ દીકરીને છોડી દીધી. પણ હવે તમે શુકનવંતા છો. આ દાંત જેના મોઢામાં છે જન્મતાની સાથે, એ દીકરી કેટલી ભાગ્યશાળી, એ તો પછી સમય કહેશે. નામ ડાલી રાખ્યું. અને અખેર ભગતને ગુરુદેવ એમ કહે છે કે આ પૂર્વ જન્મની બાબત લઈને આવી છે તમારી ઘેરે. રામના ચરિત્રમાં, રામના વખતમાં શબરી થઈને રામની ભક્તિ કરી છે. કૃષ્ણના વખતમાં કુબજા બનીને સેવા કરી છે. હરિના ગુણગાન ગાયા છે. અને રામદેવજીના વખતમાં ડાલી બનીને આવી છે. 7 જન્મથી સાથે હાલી આવતી આ અવતારની લીલામાં ડાલીબાઈ એક છે. ત્રણેય જણાને બાબાજીએ રાજી કરી દીધા. ઘરે આવ્યા છે. કાયમનો ઉછેર કરે છે દીકરીનો. રામદેવજીની ગૌશાળામાં સેવા કરવા માટે પતિ પત્ની અખે ભગતને એના ધર્મપત્ની બે આવે છે. સાથે નાની દીકરી છે એ પણ આવે છે. નાના નાના વાછરુઓને વાલ કરે છે, કાયમ રમાડે છે. તુલસીને ક્યારે દીવો કરે, તુલસીજીની સેવા કરે. આવા દિવસો વીતે છે. એમાં એક દિવસ રામદેવજી ગૌશાળામાં આંટો મારવા આવ્યા. ડાલીબાઈને જોઈ બોલાવી, ડાલી. જાણે કેમ નામ જ આવડતું હોય. ડાલી પોકાર કરી નામ બોલાવી છે. ડાલી અહીંયા આવ. ડાલી કહે છે, બાપજી અમારાથી બધા અભડાય છે, અડવાથી અભડાય છે, હું કેમ આવી શકું તમારી પાસે? રામદેવજી કહે છે, ડાલી આભળ છે તો મટાડવા માટે તો હું આવ્યો છું. માણસ વચ્ચે અડવાથી જો અભડાતા હોય, આમાં તો ધર્મનો મહિમા સમજાયો નહીં, ઘટ્યું. એ મહિમા વધારવા માટે, ઊંચ નીચના ભેદ મટાડવા માટે મારે આવવાનું થયું છે. ડાલી અહીંયા આવ. ડાલી આવી. મનમાં ડર છે કે મને કોઈ કહેશે તો કઈ. રામદેવજી કે ડાલી કોઈ પણ જાતનું મનમાં ગભરાટ ન રાખતી, તારે મારી સાથે રહેવાનું છે. અરે બાપજી અમે તમારી સાથે કેમ રહી શકીએ? નહીં ડાલી,
હવે તો તારે મારી સાથે રાજમહેલમાં પણ આવવાનું છે. અરે બાપા, ત્યાં અમે પગથિયા ચડી હગી, ત્યાં રાજમહેલમાં દાખલ અમારાથી થવાય? રામદેવજી ડાલીબાઈને રાજમહેલે લઈ આવ્યા છે. રાજમહેલમાં આવતાની સાથે ડાલીબાઈ પ્રત્યે તમામ માણસોએ વિરોધ કર્યો. રાજમહેલમાં વિરોધ કર્યો એટલું જ નહીં, પણ ગામમાં પણ, આખા નગરમાં, પોકરણગઢમાં બધે એક જ વાત થાય છે, ડાલીબાઈ એક વાસમાં મોટી થાય છે, નાની મોટી. ચામડા રંગવાનો ધંધો કરે છે, એની ઘેરે ઉજેરી મોટી થાય છે. એને રાજમાં લાવ્યા છે રામદેવજી. બહુ નિંદા કરી લોકોએ, સમજાયું નથી. પણ રામદેવજી અડગ હતા. શરૂઆતમાં ઘણું સહન કર્યું છે રામદેવજીએ, પણ અંતે પરિણામ તો આજની તારીખમાં પણ લાવ્યા છે. આજની તારીખે પણ મંડપની દોરીને ડાલીબાઈ હાથ અડાડે ત્યારે જ મંડપ ખડો થાય છે. આજની તારીખે એટલો મહિમા વધાર્યો છે. કાયમનો ક્રમ, ડાલીબાઈ આવે, તુલસી ક્યારે દીપ પ્રગટાવે, ગાય નાના નાના વાછરુઓને વાલ કરે, વળી રામદેવજી આવે તો રાજમહેલમાં લઈ જાય. એકવાર બીજનો મહિમા વધારવા માટે નગરમાં તમામ ભક્તો બારગામથી પણ આવ્યા છે. એમાં હંસો પણ આવ્યા, પરમહંસો પણ આવ્યા, નામના નેજા ફરકાવ્યા છે. રાજમહેલનો આજ એટલો અનેરો આનંદ છે, અને કચેરી આખી ભક્ત સમાજની ભરાયેલી રામદેવજી સત્સંગની ધારા ચલાવે છે. ડાલીને કહે છે, ડાલી તારે આજે અહીંયા રાત્રિ રોકાણ પણ કરવાનું છે, મારી સાથે જ જમવાનું છે. ત્યાં તો બહુ એકદમ એટલું બધું કકડાટ થયો ગામ આખા પોકરણમાં. રામદેવજી શું કરવા માગે છે, આભડછેટ ફેલાવી છે, આમ છે તેમ છે, ઘણી ઘણી નિંદાઓ કરી. એ જ રાત્રિએ જમા જાગરણનો પાઠ છે રામદેવજી કરે છે. કચેરી ભરાણી, ધર્મસભામાં રામદેવજીએ સત્સંગ શરૂ કર્યો છે. રાત્રિએ ભજનવાણી શરૂ થઈ. બરાબર રાત્રિના બીજા પ્રહોરમાં, રાત્રના 12 વાગ્યે રામદેવજી ડાલીને કહે છે, ડાલી મને તરસ લાગી છે, જરા પાણી ભર દે. ડાલીની બહુ સંકોચ થાય છે, કેમ પાણી? આટલા માણસોની હાજરીમાં બાબાજીએ પાણી માંગ્યું છે, ના પાડું તોય દુઃખ. પાણીનો ગ્લાસ ભરી આવ્યો, પ્યાલો ભરીને રામદેવજીને ડાલીબાઈ આપ્યો, હથોહથ આપ્યો. ત્યાં તો આખી સભા ઉકળી ગઈ. અરે રામદેવજી શું કરવા માંગે છે? રામદેવજી હસ્તે મુખે પાણીનો પ્યાલો લીધો, પીધો. 1-2 ઘૂંટડા વધ્યું એટલે કીધું, ડાલી આ પ્રસાદી છે, પી જા. અને ડાલીબાઈ આ પ્રસાદી રામદેવજીની હેઠી આમ પીધી. પીધીને જોત જાગી ગઈ અંદરથી, પૂર્વનું ખાતું ખુલી ગયું. અને ડાલીબાઈ હાથમાં તંબુર લઈ, અને જીવનમાં જિંદગીમાં કોઈ દી કાંઈ બોલી નથી દીકરી. આખી સભાની વચમાં ડાલીબાઈ રામદેવજીની વાત કરી છે. શું કીધું?
ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. રામદેવથી લાગી તાળી, હે રામદેવથી લાગી તાળી. રામદેવથી લાગી તાળી, હે રામદેવથી લાગી તાળી. એની વેદને ભ્રમણા ભાંગી, એની વેદને ભ્રમણા ભાંગી. એ ભક્તિનો અંચળો દીધો, એને માર્ગ મળી ગયો સીધો. ભગતિનો અંચળો ઓઢી લીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ નકળંગ સામે નાચી, ડાલીબાઈ નકળંગ સામે નાચી. ડાલીબાઈ નકળંગ સામે નાચી, ડાલીબાઈ નકળંગ સામે નાચી. ઈ તો રામની થઈ ગઈ દાસી, ઈ તો રામની થઈ ગઈ દાસી.
લાલીબાઈ પ્રેમનો પ્યારો એને માર્ગ મળી. સત્ય સનાતન ને વળગી, લાલીબાઈ સત્ય સનાતન ને વળગી. સરિતા જેમ સિંધુમાં મળી ગઈ, સરિતા જેમ સિંધુમાં મળી ગઈ. એ સુરતાથી તેણે કીધો એને માર્ગ મળી ગયો સીધો. લાલીબાઈ પ્રેમનો પ્યારો પીધો એને માર્ગ મળી ગયો સીધો. રામાની થઈ ગઈ દાસી, લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી. લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી, લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી. અંતે અમરધામની વાસી, અંતે અમરધામની વાસી. એ લાલને પોતે પોતાનો કીધો એને માર્ગ મળી ગયો સીધો. લાલને પોતે પોતાનો કીધો એને માર્ગ મળી ગયો સીધો. લાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો એને માર્ગ મળી ગયો. લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી, લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી. લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી, લાલીબાઈ રામાની થઈ ગઈ દાસી. અંતે અમરધામની વાસી, અંતે અમરધામની વાસી. એ લાલને પોતે
ઈર્ષા વેરી હતા. એક મોટામાં મોટું પાપ સમાજમાં હતું, એને પાપને રામદેવજીએ મટાડ્યું. જ્ઞાતિના ભેદભાવ, આ પેલી જ્ઞાતિનો, આ બીજી જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ જે વેર વૃત્તિ હતી, જ્ઞાતિવાદ હતો, એને મટાડ્યો બાપા. એક જ્યોત કરી બધાય હરિના બાલુડા છે, બધાયમાં જ્યોતનો પ્રકાશ છે, આમાં બધાય ભગવાનના ઘેરેથી આવ્યા છે. બીજું, ઊંચ નીચના ભેદ મટાડ્યા. તવંગર હોય તો આ જ્યોતિને અંજવાળે બેસે, અધિકાર છે. અને ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ બજાર વાળતો હોય તોય ભલે, એ પણ હરિના બાલુડા છે અને પરમાત્માનો અંશ એમાંય પણ છે. આવા અભેદ પાઠની રચના રામદેવજીએ. સનાતન પ્રક્રિયા પાઠ પૂજા તો હતા જ, આદિ અનાદિથી હાલ્યા આવે છે. ખરડાયેલા માર્ગને રામદેવજીએ પાછો ફરી થનગનાટ આપ્યો છે. સુંદર મજાનો વ્યવહાર હાલે. રામદેવજી મય આખું નગર, આખું પરગણું, જય હો રામા, જય હો રામા, ધણી તમારી જય હો બાપા, આવું પોકાર કરતા કરતા કેટલા કેટલા ગાંવથી માણસો આવે, બાબાજીના દર્શન કરવા માટે આવે. ભૈરવ વૃત્તિનો જેણે નાશ કર્યો છે એવા. બીજું, ઊંચ નીચના ભેદ મટાડ્યા. તવંગર હોય તો આ જ્યોતિને અંજવાળે બેસે, અધિકાર છે. અને ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ બજાર વાળતો હોય તોય ભલે, એ પણ હરિના બાલુડા છે અને પરમાત્માનો અંશ એમાંય પણ છે. આવા અભેદ પાઠની રચના રામદેવજીએ. સનાતન પ્રક્રિયા પાઠ પૂજા તો હતા જ, આદિ અનાદિથી હાલ્યા આવે છે. ખરડાયેલા માર્ગને રામદેવજીએ પાછો ફરી થનગનાટ આપ્યો છે. સુંદર મજાનો વ્યવહાર હાલે. રામદેવજી મય આખું નગર, આખું પરગણું, જય હો રામા, જય હો રામા, ધણી તમારી જય હો બાપા, આવું ઉપના ભેદ મટાડ્યા. તવંગર હોય તો આ જ્યોતિને અંજવાળે બેસે, અધિકાર છે. અને ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ બજાર વાળતો હોય તોય ભલે, એ પણ હરિના બાલુડા છે અને પરમાત્માનો અંશ એમાંય પણ છે. આવા અભેદ પાઠની રચના રામદેવજીએ. સનાતન પ્રક્રિયા પાઠ પૂજા તો હતા જ, આદિ અનાદિથી હાલ્યા આવે છે. ખરડાયેલા માર્ગને રામદેવજીએ પાછો ફરી થનગનાટ આપ્યો છે. સુંદર મજાનો વ્યવહાર હાલે. રામદેવજી મય આખું નગર, આખું પરગણું, જય હો રામા, જય હો રામા, ધણી તમારી જય હો બાપા, આવું પોકાર કરતા કરતા કેટલા કેટલા ગાંવથી માણસો આવે, બાબાજીના દર્શન કરવા માટે આવે. ભૈરવ વૃત્તિનો જેણે નાશ કર્યો છે એવા રામદેવજી. બીજે દિવસે ગુરુદેવને બોલાવ્યા છે. આપની કૃપા થકી હું આ ભૈરવ વૃત્તિને નાથી શક્યો છું. બાપજી, હવે મારે શું કરવું એ મને માર્ગદર્શન આપો. રામદેવજી ગુરુદેવ પાસેથી માર્ગદર્શન માગે છે. બાળીદાસ બાપા કહે છે, રામા હવે એક કામ કરો, આ પશ્ચિમની દિશા ઉજળ વેરાન કરી છે ભેરવાએ. ભયંકર ભેરવાની ભૂમિમાં એટલી વેરાન થઈ છે, જ્યાં કોઈ હાલતું નહીં, કોઈ આવતું નહીં, કોઈ જાતું નહીં. આ વેરાન પ્રદેશમાં તમે એક સુંદર મજાનું એક ગામ બનાવો. રામદેવજીને બહુ રાજીપો થયો છે. કડિયા કારીગરોને બોલાવ્યા છે અને એક નગરની રચના કરી છે. જમીનમાં ખોદકામ કરતા કરતા એક પુરાતન વાવડી જડી છે. આ વાવડીને ઊંડાઈએ જાતા જાતા જાતા
માટી કાઢતા કાઢતા ગંગાજળ જેવું નીર પ્રાપ્ત થયું છે. રામદેવજી આવ્યા, એણે ભાલાની અણી અડાડી અને માં ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, અમારી પાસે વ્યવસ્થા હોય, સગવડતા હોય ન હોય, અમે ત્યાં ગંગાજીને કે અમે પહોંચીએ નહીં, અમારે ઘેરે બેઠા ગંગા અમારા ભક્તોનો મહિમા સચવાઈ રહી, એવા હેતુથી તમે માં આ બધાને તૃપ્ત કરો. એવું સુંદર મજાનું જળ વાવડીમાં આવ્યું અને રામદેવજીએ તમામ આવેલા લોકોને કીધું કે આ વાવડીમાં જેને ચામડીના રોગ હશે, કોઢથી માંડીને રક્તપિત્ત સુધીના રોગ હશે, ભગવાન રામદેવજીનું નામ લઈને જે વાવડીમાં સ્નાન કરવા ધુબકો મારશે એની કાયા કંચન દેવી થઈને બહાર આવશે. આને પરચા વાવડી કહેવામાં આવે છે, જે અત્યારે સાક્ષીપુરે છે રણુજામાં. પછી ગામ લોકોને ભેગા કરી એક સુંદર સરોવરનું નિર્માણ કરે છે રામદેવજી. બધાયનો પરિશ્રમ, કોઈએ પૈસાનો વ્યવહાર કરવો નહીં, બધાએ મહેનત જ આપવાની. અને એવું સુંદર રણુજાની બાજુમાં એક સરોવર ખોદકામ કર્યું, પાળો બાંધ્યો. ચોમાસાનું આખા 4 મહિના ગમે એટલું પાણી વાપરે પીએ તોય પાણી ઘટે નહીં. આવું સુંદર સરોવર રામદેવજીએ બનાવ્યું. એનું નામ રામા સરોવર એવું પાડવામાં આવ્યું. સુંદર નગર બનાવ્યું છે કડિયા કારીગરો દ્વારા. અને એ નગરના તોરણ ગુરુ મહારાજ બાબા બાળીનાથના હાથે તોરણ બાંધ્યું છે ગામનું. અને એનો મહિમા વધારવા માટે બાબા બાળીનાથ બાપાએ આનું નામ રાખ્યું છે, હે રામદેવજી તમે તો અવતાર લીલામાં આ બધાને ઉગાડ્યા છે, ઋણ ચડાવ્યું છે, તમારું ઋણ અમે કોઈ હિસાબે ચૂકવી શકવી એમ નથી, એટલે આ ગામનું નામ હું ઋણેચા રાખું છું. બોલો રણુજા ધામ કી. ગામ રણુજા ધામ બનાવ્યું, પાય પડે નર નાર, તમારો અજમલ ઘેરે અવતાર. સુંદર નામ ગામનું, રણુજા એવું નામ પાડ્યું, રણુજા ધામ. અને બાબા બાળીનાથ બાપાએ આશીર્વાદ એવા આપ્યા છે કે રામદેવ આ 4 ધામમાં એલું એક ધામ બનશે. હજારો નર નારીઓ અહીંયા માથા ઝુકાવવા આવશે, માનતાઓ લઈને આવશે, એના દુઃખોને ભીડુને ભાંગશો, એના કાર્ય સરશે. એવું સુંદર મજાનું ગુરુ કૃપાથી સુંદર નગર અને સુંદર નામ પાડ્યું છે. રણુજા નગરી અલબેલી નગરી બની છે. રામદેવજી તમામ સંકટમાં ઘોડે સવારી નીલમ સવારી છે. ભેરવાના યુદ્ધ વખતે ગરુડજીને ભગવાને બોલાવ્યા, ગરુડજીને વાર લાગી ત્યાં લીલા ઘોડાને બોલાવ્યો, લીલો અશ્વ આવ્યો છે, એના ઉપર આરૂઢ થઈને બાબાજી સારા પરગણામાં લીલુડે અસવાર થઈને ફરે છે. હાથમાં ભુજ ભમરિયો ભાલો છે. એક દિવસ માસીના દીકરા, એનું નામ હરભુજી છે, રામદેવજીના સગા માસી આય. રાજની રમત એટલે ચોપાટની રમત. ચોપાટે રમે છે બે ભાઈઓ, અને એવી રમત સુંદર મજાની જામી છે. એમાં રામદેવજીના કાને એક હાદ આવ્યો છે, બચાવો મને, બચાવો મને, બચાવો. આ હાદ કોનો છે? પરદેશમાં ધન કમાવા ગયેલો એક વાણિયો, ખૂબ કમાણો છે, રામદેવજીની ઉપર શ્રદ્ધા છે, રામદેવજીના નામે ઘણું કાર્ય કર્યું છે, અને ખૂબ કમાઈ ધન દોલત માલ લઈ અને વહાણવટી દરિયાઈ માર્ગે વાણમાં ભરી માલ અને વાણીઓ ત્યાંથી રવાના થાય છે. પોતાના વતન આવવા માટે વાણિયાએ ખરીદી શરૂ કરી, અને એ ખરીદીમાં રામદેવજી ઉપર શ્રદ્ધા રાખનારો વાણિયો એણે મનમાં એવો સંકલ્પ કર્યો કે રામદેવજી બાપા માટે એક સુંદર મજાની માળા લઈ જાવી છે. નીલમની બહુ લીલી સુંદર મજાની માળા એની ખરીદી કરી. બહુ કિંમત જાજી હતી. ખરીદી કરીને એક તેજુરીમાં માળા મેલી, અને તેજુરીને માલને જે કાંઈ ખરીદી કરી હતી બધું વાણમાં ભર્યું, અને દરિયાઈ માર્ગે રવાના થયો છે પોતાના આપણા દેશ તરફ આવવા માટે.
રસ્તામાં બરોબર અધવચારે વાણ પહોંચ્યું. મનમાં વિચાર આવ્યો કે લાખો રૂપિયા દેતાય માળા ન મળે એવી માળા રામદેવજીને મારે દેવી પડશે જાતા વેત. એના કરતાં ઘેરે જઈ અને આ માળાને તોડી અને એમાંથી હિતાવી મણકા કાઢી લઉં. હિતાવીનો બેરખો કાંડામાં પહેરવાનો, હાથમાં પહેરવાનો બેરખો બનાવીને રામદેવજીને ધરવો. બીજા મણકા કેટલા કિંમતી છે એ કાયમ આવે ને, બધાય થોડા દઈ દેવાય. આખી માળા 108ની. મન બગડ્યું રસ્તામાં, અને મન બગડ્યું એ જ ઘડીએ પવનની ફૂંક આવી. ખારવાએ કીધું કે વાણમાં જેના ઈષ્ટ હોય, બધે જેટલા પેસેન્જર બેઠા હોય એ બધાય પોતપોતાના દેવદેવીઓને માનવા માંડો ને પોકાર માંડો કરવા. વાણ ઊંધું પડી જવાનું છે. વાણીઓ બહુ ગભરાણો કે મારો તો લાખો રૂપિયાનો માલ છે, બીજાને શું લેવા દેવા. અને તોફાન આવ્યું. વાણીએ કેટલી દેવદેવીઓની યાદી કરી, માનતા કરી, પણ કોઈ દેવદેવીઓ કામ ન કરે. અટાણે કળયુગમાં ઋતુ રામદેવજીની છે, બીજા દેવદેવીઓ ખોટા નથી, પણ અટાણે ઋતુ આલે રામદેવજીની પ્રગટ છે, ખોડિયારમાંની પ્રગટ છે. કામ કરવા માટે તત્પર છે ભક્તોના માટે, અને કરે છે. આપણને જાણકારી મળે છે એના તરફથી, આપણે જોવા ન ગયા હોય, પણ લોકો એમ કે છે આ કળયુગનો ઠાકર છે. એ રસ્તામાં વાણ ફસાયું ને એ જ ઘડીએ વાણિયાએ પોકાર કર્યો કે હવે જેની પાસે મેં આશા રાખી હતી એ મારો રામદેવ કાં ભૂલાઈ જાય. અને પછી રામદેવને યાદ કર્યા, હે રામા બચાવજો રામા. એ હાથ રામદેવજી રણુજા બેઠા બેઠા કાનમાં અથડાય ચોપાટે રમતા. એટલે આમ હાથ લાંબો કર્યો રમતા. દરિયો પુગાડ્યા હાથને, અને વાણિયાની ડૂબતી નાવડીને પકડી લીધી. પકડીને કિનારે લાવીને મૂકી દીધી. પાછો હાથ હતો એમ થઈ ગયો. સગા માસીના દીકરાને શંકા થઈ. એ કે ભાઈ રમતા અહીંયા ચોપાટની હાલે છે ને આમાં લાંબા હાથ શું કરો છો? તો કે એક વાણિયો દરિયામાં ફસાઈ ગયો તો, એને થોડીક મદદ કરી અહીં બેઠા. પણ અહીં બેઠા દરિયા હાથ લાંબો? તો કે હા, એ મને માયનામાં નથી આવતું. કે માયનામાં ન આવતું હોય તો તમે એક કામ કરો, વાણિયો સવારમાં આવશે, અને મારો હાથ ન્યા ગયો છે કે નહીં એની ખાતરી કરવી હોય તો મારા જબાની બાઈ તમે જોઈ લ્યો, મારી હથેળી જોઈ લ્યો. તો ખારી તમને લાગે તો દરિયાનું પાણી છે એમ માનજો. અને હરભુજીએ ભગવાનનો હાથ એને જીભ અડાડી એટલે નક્કી થઈ ગયું કે ના, દરિયાનું ખારું પાણી તો છે જ, તો પાકું. પણ હાથ કેવી રીતે પુગાડ્યો હોય છે? ત્યારે સગા માસીએ એમ કીધું કે રામદેવ, તમે મારા માસીના દીકરા જ નથી, તમે કોણ છો એ કયો. રામદેવજી કે આવો ઉભરો તને પાછો આવે તે દી કહું. એવો ઉભરો આવ્યો જ નહીં કોઈ દી. આપણને ઉભરા શ્રાવણ મહિનામાં જ આવે, પછી ઉભરા ન આવે, ભાદરવામાં ભાંગી જાય. સવારે વાણિયો આવ્યો, પોકાર વાણિયાનો સાંભળી રામદેવજીએ મદદ આપી હતી. એટલે વાણીમાં લખ્યું છે, મદદ હરિયે રે પોકારે પીરુને વાણિયો મદદ હરિયે રે પોકારે પીરુને વાણિયો રે. અને બુડતા
વાણિયો આવ્યો, આવી રાત્રે એની ઘરવાળીને બધાય પરદેશમાંથી કમાણી કરેલો ને ખરીદી કરેલો માલ બધો એમ જુદો કરે છે. અને એ વાણિયો કહે છે એની ઘરવાળીને, આમાં લાખો રૂપિયા દેતા ન મળે એવી કિંમતી માળા હોતે હું લાવ્યો છું. એમ? હા, જેના એક મણકો તમે વેચવા જાઓ ને તો એના લાખો રૂપિયા આવે એવી કિંમતી માળા છે. હા, હાલ હું તને બતાવું. ખોલ તેજુરી. અને ચાવી લગાડીને તેજુરી ખુલ્લી નામ જા ખોયલું બાયણું તો તેજુરી ખાલી. એની ઘરવાળી કે આમાં ક્યાં છે? અરે હોય કાંઈ, મેં મારા હાથે મેલી છે માળા, પણ આમાં નથી માળા. અરે પણ ક્યાંય પડે જ નહીં. તોફાન થયું તું રસ્તામાં, પણ તેજુરી તો અકબંધ છે, એને ખોલી જ નથી. માળા ક્યાં જાય? અને રડવા માંડ્યો, એકદમ રડ્યો. બહુ અતિ દુઃખ થયું છે વાણિયાને. પછી ઉદાસ મોઢું લઈ અને રામદેવજીની કચેરીમાં હવારમાં આવ્યો. રોઈ રોઈને જેમ આખું થઈ ગયું હોય ને, બાબડી ગયું હોય ને એવું મોઢું. અને રામદેવજીને પરાણે પગે લાગ્યો હોય એમ લાગ્યું. અને આમ પગને હાથ અડાડ્યો ને એ જ ઘડીએ રાડ પડી ગઈ. બાપા, તમારા માટે મેં પરદેશમાંથી એવી સુંદર માળા લીધી હતી, પણ મારા ભાગ્યમાં નહીં તમને દેવાનું. અને માળા ગાયબ થઈ ગઈ. કેમ થયું ભગવાન જાણે. બાપા, માળા તમારા હાટું મેં લાખો રૂપિયા દેતાય મળે નહીં એવી હતી. અને રડવા માંડ્યો. રામદેવજીએ બેઠો કર્યો, બેટા રડાય નહીં, પદાર્થોમાં મોહ ન રખાય બહુ. એ તો આવ્યા કરે ને ગયા કરે, કાંઈ વાંધો નહીં. કે નહીં બાપા, મને બહુ ભારોભાર દુઃખ થયું છે, હું તમને આપી શક્યો નહીં ને. કાંઈ વાંધો નહીં, મનમાં તો તને હતું ને મને આપવી છે એમ. તો કે તમને તમારા માટે જ લીધી હતી એમ જા બોલ્યો. એ જ ઘડીએ રામદેવજીએ કોટના ખીચામાં હાથ નાખીને બાયણે કાઢીને દીધી, આવી હતી બેટા? અને ઝાંખો પીડ્યો. હા બાપા, આવી જ, આ ઈ જ છે. હાલે હવે કોઈ દી મનમાં સંકલ્પ વિકલ્પ કરતો નહીં. દેવું નથી દેવું, એ દાતાના લક્ષણ નથી. દાતા તો એવું છે કે દીધા પછી અદૃશ્ય થઈ જાય. આ તો મેં દીધું છે, મેં કર્યું છે, ના કર્યું. એક ભાઈનું મકાનનું કામ હાલતું હતું અને એમાં મકાન તૈયાર થઈ ગયા, થાંભલી ઘટી. એટલે ઓલો બાજુવાળો ભાઈ કે મારી વાડી આમ ઊભો હોટો એવો સરસ છે, થાંભલી થાય એવો, હાલને વાઢી આવી. એ બે ગયા. એ કે આવી વાંકી થાંભલી હું નાખી, હાલ હું તને સીધી થાંભલી કાપી દઉં. એ થાંભલી વાડીએથી કાપી આવ્યા અને એ લગાડી ઓસરીમાં. જઈ મહેમાન આવે તો આ ભાઈ બાજુવાળો આવી જાય, ચા પાણી મેલ્યા હોય તા. કે લ્યો આ ભાઈને કાંઈ છે, કાલે સવારે મકાન કરતા હતા ને એ આમ ને તેમ ને એ વાંકી થાંભલી નાખીને મકાનનો દેખાવ આખો બગાડતો હતો. અને આ થાંભલી વાંકી નાખીને બેઠો. અમે ગયા બે વાડીએ અને એ ઊભું આમ ઘોળીઓ લઈ આવ્યા સીધો હોટો. એ વાઢીને કાપીને જો થાંભલી કેવી સીધી જોયું અને ચા પાણી પી લઈએ. વળી એ જાય બીજા મહેમાન આવે, વળી પાછી એની વાત. કાલે સવારે થાંભલી વાઢી એવા. ત્રીજા મહેમાન આવે ને તે ઓલાને રીહ ચડીને થાંભલી હલાવી કાઢીને દઈ દીધી કે આલે તારી થાંભલી. દાતા કેવો હોવો જોઈએ? જેને કંઈક કરી છીટ્યું છે એ ભગવાનના ચોપડામાં જમા થયું હોય. અને પાછો જે પોતે પોતાની વ્યાખ્યા ઊભી કરે કે મેં કાલે સવારે આમ કર્યું હતું, બાપુએ કથા કરી, બાપુને આમ કરી દીધું, તેમ કરી દીધું. આ કહેવાનું હોય? ઓલો ખાતા ચોપડા વાળો હિસાબ લખે, કાંઈ ન બોલાય. દાતા અદૃશ્ય થઈ જવો જોઈએ. આપણા મનમાં તો છે જ, આપણને ખબર છે કોણે હું આપ્યું છે. આપણને જો ખબર હોય તો ઓલા ત્રિલોકના નાથને ખબર ન હોય? આ દાતાના 7 લક્ષણો છે. અમુક દાતા એવા હોય કે ભાઈ નામે ન લખતા હો, રામ ભરોસે લખી નાખો. અમારે નામે નથી લખાવું. વાણિયાએ કાયમને માટે પ્રતિજ્ઞા કરી છે કે હવે કોઈ દિવસ ખોટું નહીં બોલું, અસત્ય નહીં ભાખું. વાણિયો કાયમને માટે રામદેવજીનો બની ગયો. પછી આવ્યો એવા વણજારાના વચનો રામે પાળ્યા રે. વણજા
મારાના રામે પાડ્યા રે એની શરીરનું મિસરીનું મીઠું કરી તમે દીધું મારા હે જયા પીર રામ દે જયા પીર રામ દે. લાખા નામનો વણઝારો લખમસિંહ શેઠ તરીકે પંકાતો. આખા ગામમાં એના વખાણ થાય, આવો પૈસાદાર. તો જ લવિંગ એલચી બહુ કિંમતી બધાય રાખે. અને એમાં દુષ્કાળ પીડ્યો કચ્છમાં. તો ગોરખનાથની પરંપરાના એક સાધુએ લખમસિંહને બોલાવ્યા. લખમસિંહ શેઠ, દુકાળ ઉતરવા માટે આપણી પ્રજા બહુ દુઃખી છે, આપણું પશુધન દુઃખી છે. તમે થોડા પૈસા આપો ને તો હું તમને આવતા વર્ષે સારું વર્ષ થાય ને તો તમને આપી દઈશ. લખમસિંહ શેઠ કે એ વાતમાં માલ નહીં હો, 1 રૂપિયો નહીં આપું. સાધુએ બહુ વિનંતી કરી પણ આ ગળ્યો નહીં. અને એમાં રાજના માણસોને કહેવામાં આવ્યું કે લખમસિંહ શેઠની દુકાનને ગોડાઉન બધાય લૂંટી લ્યો, ખવાય એટલું ખાઈ જાઓ, તમે કાંઈ ચિંતા કરશો નહીં, અમે બેઠા છીએ. રાજાએ એવું ફરમાન કર્યું અને લખમસિંહ શેઠ લૂંટાણા. અને રાજ તરફથી કહેવામાં આવ્યું કે કાલે આવતી સવારમાં સૂર્યોદય થાય એની પહેલાં તમારો લબાચો બિસ્તરા પોટલા ભરીને આ ગામ છોડી દેજો. અને એ છોડવું પડ્યું ગામ. એ ગામ છોડતા છોડતા હાલતા હાલતા લખમસિંહ શેઠને કોઈ એમ કીધેલું કે તમારો વેપાર જો તમારે કરવો હોય ને વેપાર બહુ સારી રીતે કરવો હોય તો મારવાડ પ્રદેશમાં જોધપુરની બાજુમાં પોકરણ છે 100 કિલોમીટર, ત્યાં એક નવું ગામ વસાવ્યું છે. રામદેવજી નામ અજમલજીના સૂત છે. ત્યાં તમારો વેપાર હાલશે, તમે વ્યા જાઓ, કમાઈ લેશો. વણજારો ત્યાં ગયો છે વેપાર કરવા. દુકાન ન રાખી, ભાડું દેવું ન પડે, એટલે રણુજા ને પોકરણની વચ્ચેના રસ્તામાં એણે હાટડી માંડી. સાકરના મોટી મોટી ગુણિયા ભર્યા છે, એલચી તજ લવિંગ, એટલો બધો વેપાર. બીજા વેપારીઓ ઝાંખા પડવા માંડ્યા કે આપણું આ હાલતું નથી, આ કોણ આવ્યો છે લૂંટાવી દેવા માટે. એણે રાજમાં ફરિયાદ કરી અજમલ મહારાજને કે કોઈ વેપારી આવ્યો છે ને મફતના ભાવે બધું આપી દે, અમારું કાંઈ હાલતું નથી બાપા, એને રોકો તમે. રામદેવજીને વિરમદેને અજમલ બાપાએ જાણ કરી કે તમે તપાસ કરો, આ ફરિયાદ આવી છે. બે ભાઈઓ ફરતા 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 રામદેવજીના હાથમાં નાની એક લાકડી છે. આ વેપારમાં એટલી બધી ગરાગી છે કે વાત કરવાનો ટાઈમ નથી. એમાં 2 રાજકુમારો આવ્યા. લખમસિંહ શેઠને કહે છે કે વેપારીને કે શેઠ તમે ક્યાં રહ્યો છો? તો કે બાપા કચ્છમાં દુકાળ પડ્યો, દુકાળ ઉતરવા આવ્યો છું. હા, શું વેપારમાં? વેપાર બધો ધીમો ધીમો હાલે છે બાપા. શું રાખો? એલચી તજ લવિંગ આવું બધું રાખી, બદામ. આ બધા ગુણિયા ભર્યા છે, આખી ગુણું. એ કે એ તો મીઠું છે. હે, એ મીઠું છે? રામદેવજી આમ લાકડી અડાડી, આ બધું મીઠું છે? તો કે હા. કે તથાસ્તુ, જા તારું મીઠું થઈ જાય. એમ કહીને વયા ગયા 2 ભાઈઓ. એ આખા દિવસમાં કોઈની ઘરે વેવાય વેલા આવ્યા હતા, કોઈને આમ હતું, કોઈને તેમ હતું, કોઈને નાની એવી હગાઈના પ્રસંગ હતા. એ બધાય હાકર લઈ ગયા હતા. અને એણે કોઈ શીરો બનાવ્યો ને કોઈ આ બનાવ્યું ને મીઠાઈ બનાવીને અને એમાં જ ખાવા બેઠા, મોઢામાં નાખ્યું. આ તો ખારું દૂધવા જેવું. ઘરધણી ઊભો થઈને રસોડામાં ગયો. એ કે આ મીઠામાં વઘાર્યું છે બધું? મીઠામાં શીરો બનાવ્યો? તો કે નહીં, તમે સાકર લાવ્યા તો એનો જ બનાવ્યો. અરે પણ ચાખો તો ખરા, તમારી ભૂલ થઈ ગઈ. કે નહીં, ભૂલ કાંઈ થઈ જ નથી, સાકરને દળીને મેં બનાવ્યું મિષ્ટાન.
જેટલા જેટલા લઈ ગયા હતા એ બધાએ દોડીને આવ્યા, લાવ અમારા પૈસા, અમને છેતરપિંડી કરી. તે નિમકનો ભાવ, મીઠાઈનો, સાકરનો ભાવ અને આપ્યું નિમક, આવી બનાવટ કરે છે. લખમસિંહ કહે છે કે નહીં, મેં તમને સાકર જ આપી છે, પણ તો ચાખી જો. અને બધાય પૈસા લઈ ગયા અને બધાય ગુણિયા તોડ્યા. સિવેલા ગુણિયા છોડીને જોયું તો બધાયમાં નિમક જ હતું. લૂંટાઈ ગયો, આમ થયું તેમ થયું. ડાયા માણસો દોડીને આવ્યા. લખમસિંહ શેઠને કહે છે કે શેઠ, અહીંયા કોઈ બે રાજકુમાર આવ્યા હતા? તો કે હા. એને ઓળખ્યા તમે? તો કે નહીં, એ રામદેવ વિરમદેવ હતા. એની પાસે હતું એમ કીધું ને, ખોટું નથી બોલ્યા ને કાંઈ. અને મૂંઝાણો તો ખોટું બોલીએ તો એ ખોટું બોલો તો પરિણામ સારું નહીં આવે. એમ આ એનું જ કારણ હશે કે તો હવે પગ પકડો એના, નકર તમે બાજી હારી જાઓ. એ દોડતો દોડતો રામદેવજી પાસે રણુજામાં ગયો.